બાર્બી પિંક પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની એક પ્યુરી તૈયાર કરશું. એની માટે મેં 1 નંગ બાફેલું બીટ લીધું છે, એ એડ કરશું. ત્યાર પછી 4 થી 5 પનીરની ક્યુબ એડ કરશું અને જરૂરિયાત મુજબનું આપણે દૂધ એડ કરશું. તો હવે આપણી પ્યુરી રેડી છે. તો હવે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું બટર એડ કરશું. બટર એડ કર્યા પછી આપણે 4 થી 5 કળી ઝીણું ચોપ કરેલું લસણ લીધું છે, એ આપણે એડ કરશું. લસણ બરાબર ગોલ્ડન ફ્રાય થઈ જાય બ્રાઉન કલરનું, ત્યાર પછી આપણે આમાં જે બીટની પેસ્ટ તૈયાર કરી હતી એ આપણે પેસ્ટ એડ કરશું. મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર નાખી અને બરોબર રીતના સાતળશું. 4 થી 5 નંગ જેટલા ઝીણું ચીઝની ક્યુબ કરેલી હતી એ આપણે એડ કરશું. તે બરોબર સતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં પાસ્તા નાખી અને 5 થી 6 મિનિટ જેટલું સાતળશું. તો રેડી છે આપણા બાર્બી પાસ્તા. બાર્બી પિંક પાસ્તા બનવાના છે ઝાયકો ધ ફૂડ શોમાં. એનો પૂરો એપિસોડ જોવા માટે જોડાયેલા રહો GTPL ગુજરાતી ચેનલ નંબર 282 પર. વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ પારિવારિક મનોરંજનથી ભરપૂર વિડીયો જોવા માટે GTPL ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.